નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ સાયકલ દિવસની ઉજવણી અંતર્ગત સન્ડે ઓફ સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું। એપ્રિલ 2018માં યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઘોષિત કર્યો હતો। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2019માં દેશમાં ફિટ ઇન્ડિયા મિશન મુવમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો કે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજરોજ સન્ડે ઓફ સાયકલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે છોટાઉદેપુરના પેટ્રોલ પંપ 4 રસ્તાથી નગરના મુખ્ય માર્ગો પર થઈ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક, અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડીના જવાનો જોડાયા હતા। નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। 2019થી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફિટ ઇન્ડિયા મિશન મુવમેન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। એ જ પ્રોજેક્ટના અન્વયે આજે 3 જૂનમાં જે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી થતી હોય છે તેના ભાગરૂપે આજે સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આજ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પ્રોજેક્ટ છે તેના અંતર્ગત વિવિધ 72 કાર્યક્રમોનું જૂન 1થી 14માં આયોજન કરવામાં આવેલું છે। અમારી છોટાઉદેપુર જિલ્લા પોલીસ ટીમ, ડીવાયએસપી, એચક્યુ અને અમારી સમગ્ર ટીમે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। પેટ્રોલ પંપ ચોકડી છોટાઉદેપુરથી આ કાર્યક્રમ શરૂ થશે અને એસપી ઓફિસ પર આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે।